વાંકાનેર શહેરના ચાવડી ચોક પાસે કોલ્ડ્રિંક્સની દુકાને ચડી ગયેલા લોનના હપ્તા લેવા માટે ગયેલા એજન્ટ પર પિતા પુત્રોનો હુમલો. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરની ગાયત્રી કોઓપરેટિવ મંડળીમાં એજન્ટ તરીકે કામ કરતા ફરિયાદી જયેશભાઈ મહેશ્વરભાઈ ઓઝાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં બુધવાર રાત્રિના 10 વાગ્યે આરોપી જયભાઈ જયેન્દ્રભાઈ જયસ્વાલ, કિશનભાઈ જયેન્દ્રભાઈ જયસ્વાલ અને જયતેન્દ્રભાઈ રમણીકભાઈ જયસ્વાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ફરિયાદીની ગાયત્રી કોઓપરેટિવ મંડળીમાંથી વર્ષ 2018માં લોન લીધી હોય, જે લોનના હપ્તા છેલ્લા 9 મહિનાથી આરોપીઓ ભરતા ન હોય ત્યારે ફરિયાદી વાંકાનેર શહેરની મેઇન બજારમાં ચાવડી ચોક પાસે આવેલ આરોપીઓની રાજેશ કોલ્ડ્રિંક્સ નામની દુકાને હપ્તો લેવા માટે જતા ઉશ્કેરાયેલા ત્રણેય પિતા પુત્રોએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી માર મારી કાચની છૂટી બોટલના ઘા કરી ઈજાઓ પહોંચાડતા આ મામલે ત્રણેય ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.